હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં પ્રશ્ન ત્રીજાનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? ચિત્ર જોઈ બોક્સમાંથી પ્રાણીઓ પક્ષીઓના નામ પસંદ કરી લખો. ચલો, એમાં જો બોક્સમાં તમને પ્રાણીઓ નામ આપેલા છે કે બિયર, ક્રોકોડાઇલ, ઓઆઉલ, ઓવલ, ડક, સ્પેરો, લાયન, ફ્રોગ, પછી ક્રેન, બફેલો, ફિશ. ચલો, પહેલું કોનું છે? તો કે લાયનનું છે, તો કે લાયન આવશે. બીજા નંબર ચિત્ર કોનું છે? તો કે બિયર. ત્રીજા નંબરનું બફેલો. ચોથા નંબરનું ફિશ. પાંચમું ક્રોકોડાઇલ. છઠ્ઠું ડક. સાતમું ક્રેન. આઠમું ઓવલ. નવમું સ્પેરો. ઓકે, ચલો પ્રશ્ન ત્રીજાનો બી લઈશું. એમાં શું કહે છે? ચિત્રો જોઈ અવાજ દર્શાવતા યોગ્ય શબ્દ સામે સાચાની નિશાની કરો. ચલો, ફર્સ્ટ શું છે? તો કે કૂતરો. તો કૂતરો શું બોલે? તો કે બાઉ વાઉ, એટલે કે પહેલું આવશે. બીજું લઈશું બિલાડી છે, તો શું બોલે? મીઉ, તો કે બીજા નંબરનું. મેં સાચું નિશાની કરેલી છે, દેખાય વિદ્યાર્થી મિત્રો? તમારે આ રીતે સાચાની નિશાની કરી નાખવાની રહેશે. ચલો, ત્રીજો લઈશું. તો ત્રીજો ગાય છે, તો શું બોલે? તો કે મૂ મૂ, તો કે પહેલું આવશે. ચોથું શું છે? ગધેડું. તો ગધેડું શું બોલે? તો કે હી હો, એટલે કે આવશે બીજા નંબરનું. પાંચમું કેટલું છે? તો શું બોલે? બે બે, તો પહેલું આવશે. છઠ્ઠું શું બોલે? તો કે ઓઈક ઓઈક, એટલે કે પહેલા નંબરનું આવશે. સાતમું કાગડો છે, તો કાગડો શું બોલે? કે કાઉ કાઉ, તો કે પહેલા નંબરનું આવશે. આઠમું શું બોલે? તો કે ક્વેક ક્વેક, એટલે કે બીજા નંબરનું આવશે. નવમું કૂકડો શું બોલે? તો કે ક્લોક ક્લોક, તો કે પહેલા નંબરનું આવશે. 10મું ચકલી છે, ચકલી શું બોલે? કે ચીપ ચીપ, તો કે બીજા નંબરનું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે ટીક મારી નાખવાના રહેશે. પછી પ્રશ્ન ત્રીજાનો સી લઈશું. એમાં શું કહે છે? કે ઉદાહરણ પ્રમાણે વાક્યનું બહુવચનમાં ફેરવીને લખો. ચલો, ઉદાહરણ પ્રમાણે વાક્યને બહુવચનમાં ફેરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ઉદાહરણ આપેલું છે, દેખાય છે? શું લખેલું છે? જો ધીસ ઇઝ અ નેસ્ટ, તેનું ઉદાહરણ શું? એનું બહુવચનમાં શું? તો ધીસનું ધીસ આવશે, પણ ધીસમાં THESE આવશે. પેલામાં THISE હતી, એસ હતો ને, તો અહીંયા આવશે THESE આવશે. ને ઇઝ નહીં આવે, ઇઝના બદલે આર આવશે. નેસ્ટ નહીં આવે, નેસ્ટ આવશે, એટલે પાછળ એસ લાગી જશે, એટલે કે બહુવચન થઈ જશે. બીજું છે ધેટ ઇઝ અ મેંગો, તો ધેટનું બનશે ધોઝ. ઓકે, ધેટનું બહુવચન ધોઝ. ઇઝનું તો એનું એ જ આવશે. આર્ટિકલ નીકળી જશે, એ કે એન આર્ટિકલ નીકળી જાય બહુવચનમાં, એટલે કે અહીંયા આર આવશે. ઇઝના બદલે આર આવશે અને મેંગોનું બનશે મેંગોઝ. ઓકે, ચલો હવે ફર્સ્ટ લઈશું એ રીતે. તો પહેલાં કહે છે ધીસ ઇઝ અ બેન્ચ, તેનો આવશે ધીસનું બહુવચન ધીસ. ધીસ આર બેન્ચીસ. CH છે, તો વિદ્યાર્થી મિત્રો એની પાછળ ES લાગશે. ઓકે, એટલે બેન્ચીસ થશે. બીજું લઈશું ધેટ ઇઝ એન ઓરેન્જ, તો ધેટનું આવશે ધોઝ આર ઓરેન્જીસ. ત્રીજું લઈશું ધીસ ઇઝ અ ટ્રી, તેનું બનશે ધીસ આર ટ્રીઝ. આ બહુવચનમાં આર ટ્રીઝ આવશે, આર ધીસ આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં જોડે લખેલું જ છે જવાબ, એ રીતે તમારો જવાબ આવશે. ચોથું લઈશું કે ધેટ ઇઝ અ ફોક્સ, તેનું બનશે ધોઝ આર ફોક્સીસ. ફિફ્થ તો કે ધીસ ઇઝ અ ટોમેટો, તેનું બનશે ધીસ આર ટોમેટોઝ. સિક્સ છે ધેટ ઇઝ અ ક્લાસ, તેનું બનશે ધોઝ આર ક્લાસીસ. 7 છે, તેનું છે ધેટ ઇઝ અ કી, તેનું બનશે ધોઝ આર કીઝ. 8 છે ધીસ ઇઝ અ બ્રાન્ચ, તેનું બનશે ધીસ આર બ્રાન્ચીસ. 9 છે ધીસ ઇઝ અ ફેન, તેનું બનશે ધીસ આર ફેન્સ. 10th આવશે કે ધેટ ઇઝ અ ડોર, તેનું બનશે ધોઝ આર ડોર્સ. ક્વેશ્ચન ત્રીજાનો ડી લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા ચિત્રો બોક્સમાંથી યોગ્ય એક્શન વર્ડ્સ અંગ્રેજીમાં લખો. તો અહીંયા એક્શન કઈ કરે છે, એના વર્ડ્સ આપણે અંગ્રેજીમાં લખવાના છે. તો બ્રેકેટમાં કયા આપેલા છે? તો કે સિંગ, ક્લોઝ, રાઇટ, સ્કીપ, થ્રો, વોક, પુશ, ક્લેપ, પુલ, રેડ, આટલા આપેલા છે. ચલો, આમાંથી આપણે લખીશું. તો પહેલી ક્રિયા શેની છે? તો કે બારી વાંકે છે, તો કે ક્લોઝ કહેવાય. ચલો, બીજી તો કે રાઇટ, એટલે કે લખે છે. ત્રીજી તો કે ડાન્સ કરે છે, એટલે કે ગાય છે, એટલે કે સિંગ આવશે. ચોથી કેચ પકડે નાખે છે, એટલે કે થ્રો. પાંચમી તો કે સ્કીપ. છઠ્ઠી તો કે પુશ. સાતમી તો કે વોક. આઠમી તો કે રીડ. નવમી તો કે પુલ. એ જવાબ આપણો આવશે. ચલો, પ્રશ્ન ત્રીજાનો એ લઈશું. એમાં શું કહે છે? આપેલા 4 શબ્દો
શબ્દો ક્રોસ ક્રમ પ્રમાણે ગોઠવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે મંકી, કેટ, એલિફન્ટ, લાયન. તેમાં જવાબમાં આવશે સૌથી પહેલું આવશે કેટ, પછી બીજું આવશે એલિફન્ટ, ત્રીજું આવશે લાયન અને ચોથું આવશે મંકી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર લખેલા છે એ તમારો જવાબ આવશે. પછી બીજામાં શું કહે છે? લેમન, બ્રિન્જલ, રેડિશ, કેરટ. તેમાં બીજાનો જવાબ આવશે તો અહીંયા લખેલો છે, દેખાય છે બીજાનો જવાબ. એમાં પહેલું આવશે બ્રિન્જલ, પછી કેરટ, પછી લેમન અને પછી રેડિશ. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું કે તમે દેખ્યું હશે કે ABCD પ્રમાણે જે પહેલો શબ્દ આવે, જો અહીંયા સી પહેલો આવ્યો, સોરી અહીંયા બ્રિન્જલમાં બી પહેલો આવે તો પહેલો લખ્યો, પછી કેરટનો સી આવે, પછી એના પછી લેમનનો એલ, પછી રેડિશ આર છેલ્લે આવે તો રેડિશ છેલ્લે લખી. ઓકે, આ રીતે તમારે ABCD પ્રમાણે લખવાનું રહેશે. ચલો ત્રીજામાં શું છે કે રેડ, ગ્રીન, બ્લુ, યલો. તો આમાં પહેલું કયું હશે તો કે બ્લુ, ગ્રીન, રેડ, યલો. ચોથું લઈશું, એમાં ક્યાં છે? વોટરમેલન, એપલ, ઓરેન્જ, બનાના. તો ચોથા નંબરનું પહેલું આવશે એપલ, પછી બનાના, ઓરેન્જ અને વોટરમેલન. પાંચમું લઈશું, એમાં શું કહે છે? સ્વાન, ક્રો, સ્પેરો, ડક. તો સૌથી પહેલું આવશે ક્રો, પછી ડક, પછી સ્પેરો અને પછી સ્વાન. પછી છઠ્ઠું લઈશું ડૉક્ટર, ટીચર, ફાર્મર અને પોટર. તો પહેલું આવશે ડૉક્ટર, પછી ફાર્મર, પછી પોટર અને ટીચર. સાતમું લઈશું, એમાં કહે છે ટ્રી, નેસ્ટ, લીફ, બ્રાન્ચ. તેમાં આવશે પહેલું આવશે બ્રાન્ચ, પછી લીફ, પછી નેસ્ટ, પછી ટ્રી. આઠમું લઈશું, શું કહે છે? કપબોર્ડ, બેન્ચ, વિન્ડો, પેન્સિલ. તો પહેલું આવશે બેન્ચ, પછી કપબોર્ડ, પેન્સિલ અને વિન્ડો. નવમું લઈશું, એમાં કહે છે રોઝ, ભાઈ કે મેરીગોલ્ડ, જાસ્મિન, લોટસ. તેમાં પહેલું આવશે જાસ્મિન, પછી લોટસ, પછી મેરીગોલ્ડ, પછી રોઝ. દસમું લઈશું, એમાં કહે છે ચેર, બુક, રેનબો, ક્લાઉડ. તેમાં પહેલું આવશે બુક, પછી ચેર, પછી ક્લાઉડ, પછી રેનબો. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.